એક સેક્ટર અને એક સ્ટોક્સ લઈને આવ્યું છું. ખાસ કરીને જેવી રીતે આપણે જોયું કે કોલગેટના એનાલિસિસની જે મોટી વાતો જાહેર થઈ છે, ત્યારબાદ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે અને થોડા મિશ્ર રિપોર્ટ છે. શરૂઆત આપણે ગોલ્ડમેન સેલ્સથી કરશું. અહીંયા આપણે કોલગેટ માટે તેમને વેચવાલીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹2750 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મેનેજમેન્ટે ગ્રોથ સ્ટ્રેટેજી પર અપડેટ રજૂ કર્યું છે, જેમાં ખાસ કરીને તેમને સ્ટ્રેટેજીને છેલ્લા વર્ષ એટલે કે ગત વર્ષની સમાન જ તેમને પોતાની સ્ટ્રેટેજી અહીંયા રાખી છે. પરંતુ કંપનીનું એટલે ખાસ કરીને મેનેજમેન્ટનું ટૂથપેસ્ટ સેગમેન્ટમાં કન્ઝમ્પશન વધારવા પર કંપનીનું ખાસ ફોકસ છે. પરંતુ એક નેગેટિવ રિપોર્ટ તેઓ માની રહ્યા છે. જેફરીઝ તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹3,570 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે તેમની ઓરલ સિવાયની બીજા જેટલા પણ સેગમેન્ટ છે તેના પર પણ કંપનીનું ફોકસ છે. તે સાથે શહેરી ડિમાન્ડ્સ છે, જે શહેરી બિઝનેસ છે, તેની સાથે ગ્રામીણ વિસ્તાર છે, તેમાં એક ફ્લેટ કન્ઝમ્પશનની ચિંતા ક્યાંક દર્શાવી રહી છે. પરંતુ તે એમના તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. પરંતુ સીટીએ કોલગેટ માટે સેલ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹3,000 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે તેમના ઓરલ સેગમેન્ટ સિવાય માર્કેટમાં બીજા શેર્સ છે, તે બીજા સેગમેન્ટ છે, તેને વધારવા પર મેનેજમેન્ટનું ફોકસ અહીંયા જોવા મળી રહ્યું છે. પરંતુ ખાસ કરીને ડિમાન્ડ જે ઘટી રહી છે, તેનું ઇમ્પેક્ટ જે છે તે આવનારા સમયના પરિણામ પર જોવા મળી શકે છે. આ કારણસર અહીંયા આપણને વેચવાલીની સલાહ જોવા મળી છે. એટલે કોલગેટ તરફથી આપણને જેટલા પણ રિપોર્ટ્સ છે, બ્રોકરેજ રિપોર્ટ્સ, બધા મિશ્ર આપણે અહીંયા જોવા મળી રહ્યા છે. સેકન્ડ સેક્ટર્સ પર છે. રિયલ્ટી સેક્ટર્સ પર HSBCનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં તેમને ગોદરેજ પ્રોપર્ટીઝ, DLF માટે તેમને બાય રેટિંગ્સ જે છે તેમને યથાવત રાખ્યા છે. પ્રેસ્ટિજિયસ રેટ અને શોભા માટે પણ આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. પરંતુ સામે તેમને ઓબેરોય રિયલ્ટી માટે હોલ્ડ રેટિંગ યથાવત રાખ્યા છે. તેમનું કહેવું છે કે Q2નું બુકિંગ જે છે તેમાં એક થોડી નરમાશ જોવા મળી છે, જેનું મુખ્ય કારણ માંગને કારણે નહીં, પરંતુ ઇન્વેન્ટરીનો જે અભાવ જે છે તે ક્યાંક ને ક્યાંક અસર કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ ઓવરઓલ તેમને અમુક સિલેક્ટેડ કંપનીઓ માટે બાય રેટિંગ્સ યથાવત રાખ્યા છે અને ઓબેરોય રિયલ્ટી માટે હોલ્ડ રેટિંગ યથાવત રાખ્યા છે. એટલે ચાની આજે ખાસ કરીને રિયલ્ટી સેક્ટર અને કોલગેટ આ બંને પર ફોકસ આપણને જોવા મળી શકે છે. જી, ખાસ કરીને આ બ્રોકરેજ